આજે તો આ છોકરા પોતાનો જીવ જોખમમાં નાખી અને સમુદ્રમાં એવી ડાઈવ મારતા હતા ને કે મારાથી તો જોવા. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો અને તમારો ભાઈ ફરીવાર એક નવો બ્લોગ લઈને આવી ગયો છે. તો ફિલહાલ ગાઈસ અત્યારે મારા દોસ્તરની ઘરે છે ને મારા દોસ્તરની ઘરેથી જ બ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. આજે તો સવારમાં એવું બન્યું કે અશ્વિનભાઈનું જે મકાન હતું ને તેનો મેન ગેટ હતો ને ડેલાનો તે ખરાબ થઈ ગયો હતો, તો તેને રિપેર કરાવીને પાછો ફિટ કરાવીને તમે જોઈ રહ્યા છો ઓઇલ લગાડી રહ્યા છે અશ્વિનભાઈ. અને ફાઇનલી કમ્પ્લીટ કરીને આપણે તો સીધા નીકળી ગયા જટી તરફ. અને જટી તરફ આવીને જોયું તો અહીંયા તો છોકરા અલગ સ્ટાઇલમાં ડાઈવ મારી રહ્યા હતા. અને પછી તો શું, તમને તો ખબર જ છે આજકાલ ગરમી કેટલી છે, એટલે મેં સીધી લઈ લીધી સોડા. અને હું તો સોડા પીને સીધો નીકળી ગયો કેમ કે આપણે બહાર જવાનું હતું એટલા માટે. અને ફાઇનલી ગાઈસ અત્યારે અમે પિકઅપ લઈને આવી ગયા છે જાફરાબાદ. ફાઇનલી ગાઈસ આ અમારી પિકઅપ છે ને અમે અત્યારે છે ને મસ્તી સપ્લાય કરવા માટે જાફરાબાદ આવ્યા હતા. તમે જોઈ રહ્યા છો કેવા મોટા મશીન. અને ફાઇનલી ગાઈસ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. પછી તો શું, રસ્કા આવી ગઈ. તમે જોઈ રહ્યા બધા માણસો આવીને રસ્કાને ઊંચી કરીને બધી મશી ભરેલી હતી તે નીચે ઠલવી દીધી. તમે જોઈ રહ્યા છો. તો આપણે આ બ્લોગને પૂરો કરીએ છીએ ને બ્લોગ સારો લાગ્યો ને તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.